વાવથરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લો, 3 જિલ્લા અને 27થી વધુ તાલુકાઓ એક સાથે મળીને ઠાકોર સમાજ બંધારણ મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે। એક સમાજ એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ અને એક રિવાજ શ્રેષ્ઠ સમાજ થકી ઠાકોર સમાજનું બંધારણ દિયોદરના ઓગળથળી ખાતે 27થી વધારે તાલુકાઓ એક સાથે એક મંચ ઉપર આવી ભાજપ, કોંગ્રેસ તમામ પક્ષોના જે આગેવાનો છે, અગ્રણીઓ છે, ધારાસભ્ય, સાંસદ બધા જ એક સાથે મળીને સમાજ માટેના, સમાજના હેતુ માટે, સમાજને આગળ વધારવા માટે, સમાજના શિક્ષણ માટે એક મંચ ઉપર આવી અને સમાજને શ્રેષ્ઠ દિશા આપવાનું કામ ઠાકોર સમાજમાં થઈ રહ્યું છે। કુરિવાજોને તિલાંજલિ આપી નવીન બંધારણ કરવા માટે, અમલીકરણ સંકલ્પ માટે વધારવા માટે મોટી સંખ્યામાં ઠાકોર સમાજ પહોંચી રહ્યો છે। મારી સાથે જ્ઞાનીબેન ઠાકોર જોડાયા છે। બેન શું કહેશો, આજે સમાજ સંગઠિતની સાથે સાથે કુરિવાજોને જે તિલાંજલિ આપવાની છે? આજે ઠાકોર સમાજ જે ભેગો થઈ રહ્યો છે એનું મુખ્ય એક જ ઉદ્દેશ છે કે સામાજિક પ્રસંગોમાં સમાજ ખર્ચા ઓછા કરે, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે અને શિક્ષણ તરફ વળે એટલે તમામ પ્રકારની જે બદીઓ છે એ બદીઓ સમાજમાંથી નાના મોટી હોય તે દૂર થાય। બેન, તમે વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવેલો છે પ્રેમ લગ્નનો, સૌથી, કારણ કે સમાજને વેરવિખેર કરનારો આ એક ખૂબ મહત્વનો મુદ્દો છે। એ તમામ સમાજોની માગ છે અને કાયદાકીય બાબત છે, તો આવનાર સમયમાં અનેક સમાજો એની શરૂઆત કરી છે અને જ્યાં સરકારને જરૂર પડે ત્યાં ધારાસભ્યો પણ વિધાનસભામાં એ કાયદામાંના સુધારા માટેની વાત હોય કે કેન્દ્રમાં હોય, જ્યાં કરવાનું હશે ત્યાં અમારો ટેકો રહેશે। આજના બંધારણમાં કેવા એવા મુદ્દા છે જે સમાજ સુધારા તરફ જઈ રહ્યા છે? આમાં અનેક મામેરાનો પ્રસંગ હોય, લગ્નનો હોય, દાગીનાનો હોય, દાયદાનો હોય, આવા અનેક રિવાજો છે કે સમરસ રીતે આખો સમાજ એનું પાલન કરી કે અને કોમન તે કહેવાય એ તમામ કોમન મુદ્દાઓ આજે મૂકવામાં આવશે। બેન, 3 જિલ્લા 27 તાલુકા એક ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યા છો, ત્યારે શું કહેશો? બધાનો સાથ સહકાર મળ્યો છે અને સાથ સહકાર થકી આ સર્વપક્ષીય આગેવાનો, હજારો કાર્યકરો, ઠાકોર સમાજના વિવિધ સંગઠનો તમામે રાત દાડો મહેનત મજૂરી કરી છે અને એમની મહેનત થકી આ કાર્ય થઈ રહ્યું છે। બિલકુલ આભાર બેન, અમારી સાથે જોડાવા બદલ। તો આ હતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર। આજના આ કાર્યક્રમને છેલ્લા કેટલાય સમયથી આ તૈયારીઓ થઈ રહી હતી। વાવથરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ઓગળથળી ખાતે 3 જિલ્લા એટલે કે પાટણ, વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના 27 જેટલા તાલુકાઓમાં ઠાકોર સમાજને અહીંયા એકઠિત કરી અને સમાજને એક નવા બંધારણ, સમાજના અનેક જે કુરિવાજો છે એમને તિલાંજલિ આપવા માટેનો આ ભવ્ય કાર્યક્રમ છે। ઘણું બધું શીખવાનું છે સમાજને કે સમાજમાં જે પુરાણિક, જે જૂની બદીઓ છે, જે સમાજને વેરવિખેર કરતી હોય છે, તેવા અનેક પ્રયાસો ઠાકોર સમાજના આગેવાનોએ આ નિર્ણય લઈ અને એક ઐતિહાસિક આ કાર્યક્રમને સફળતા અપાવવા માટે છેલ્લા કેટલાય સમયથી જ્યારે તૈયારીઓ થઈ રહેતી હતી, ત્યારે આજનો આ દિવસ છે એ એક ઠાકોર સમાજ માટે ઐતિહાસિક દિવસ હશે। કારણ કે આ દિવસે એક એવા બંધારણ થવા જઈ રહ્યા છે જે સમાજને કુરિવાજોમાંથી દૂર અને સમાજને પ્રગતિ તરફ લઈ જવાના અનેક એવા મુદ્દાઓ આજે થવાના છે।